શિક્ષાપત્રમાં આજે 37મું જે શિક્ષાપત્ર શરૂ થવા જઈ રહ્યું છે તેમાં જે 36મા શિક્ષાપત્રમાં જે ચિંતા લૌકિકની કરવાથી જે આયુષ્ય ઘટી જાય છે અને આત્મ સંબંધી વા પ્રભુની સેવા કે સત્સંગથી આપણે છોડી દઈને દેહ સંબંધી પત્ની કે પુત્ર કે વગેરે માટે આપણે જ્યારે પ્રભુની સેવા કે સત્સંગ ચૂકી જઈએ છીએ તો જે પ્રતિબંધ આવે છે, તો પ્રતિબંધ આવ્યા પછી જે સ્થિતિ છે બહુ નાજુક હોય છે. તો એ નાજુક સ્થિતિમાં જે પીડા હોય છે, આચાર્ય બાળકોને માટે આ બધા પત્રો લખાયા છે. કુપેશ્વરજી પ્રભુને સંબોધીને, એક વૈષ્ણવને સંબોધીને પત્ર હરિરાજજીએ નથી લખ્યો. પણ એક વાત છે કે પ્રતિબંધ તો બાળકોને તો આવે છે, એ તો આપણે અત્યારે જોઈ જ શકીએ છીએ પ્રત્યક્ષ કે ક્રિયાત્મક સેવા કરી રહ્યા છે. જો કે જરૂરી છે, કરવી જરૂરી છે, કેમ કે હવેલીમાં છે એટલે બધા વૈષ્ણવોનો પણ ભાવ એમાં છે. પણ સેવા જે કરનાર છે મૂળ એવા આચાર્ય કુલ બાલક અને મુખિયાજી છે, તો ત્યાં ક્રિયાવત છે એવું દેખાઈ આવે આપણને. પરંતુ જે સ્થિતિ છે એમાંથી પણ ઉકેલ એ હરિરાયજીનો ભાવ છે આ પત્રમાં. હવે એ ઉકેલ કેવી રીતે આવે કે એ જે ચિંતા છે લૌકિકની, એમાંથી ઠાકોરજી પ્રત્યેનો સેવા કરવામાં ચિત્ત ખસવું, શિથિલ થવું, એટલે પ્રતિબંધ આવી ગયો. પ્રતિબંધ આવી ગયા પછીનું જીવન છે એ ખરેખર બહુ દુઃખદ છે. કેમ કે પછી બહિર્મુખતા આવે. જ્યારે સેવા જ ન રહે, ઠાકોરજીને સવારે જગાડવાથી લઈને પોઢાવા સુધીનો એ જે સમય ખાલી પડી ગયો, એ પછી હવે કરવું શું એ પ્રશ્ન થાય. તો એ વખતે જો આ પત્રમાં જણાવ્યા પ્રમાણે નિસ્સાધનનો ભાવ કરવામાં આવે તો પણ ઘણું બધું પ્રાપ્ત થઈ શકે એમ છે. એટલી બધી કૃપા આપે આ 37મા પત્રમાં આચાર્ય બાળકો માટે અને વૈષ્ણવો માટે પણ ખૂબ કૃપા વિચારી છે. પણ મૂળ વાત તો છેલ્લે દીનતાની આવે છે, નિસ્સાધનતાની આવે છે કે જેને નિસ્સાધન પણ નથી જોઈતું કે નથી દીનતા જોઈતી, જ્યાં છે ત્યાં એમ જ છે કે અમે બરોબર છીએ, આમ કરી નાખું ને તેમ કરી નાખું, તો એમને તો કંઈ ફેરફાર થવાનું નથી, એમનું શું થશે એની પણ ખબર નથી. પણ જે આ લાભ લેશે 37મા પત્રનો, એને એમાં એમ પણ લાગશે કે હા, હું અંદરથી આપણને, કેમ કે હરિરાયજી મહાપ્રભુજીએ અત્યારના આચાર્ય બાળકોના હૃદયની જે વાતો છે એ તે વખતે આપણે જાણી લીધી છે. એટલા માટે તો આપણું નામ જાણી જોઈને હરિરાયજી મહાપ્રભુજી પ્રકટ કરાવડાવ્યું. કલ્યાણરાયજી તો નિમિત્ત બન્યા છે, મૂળ ગોકુળનાથજી આ કરાવડાવ્યું છે નામ હરિરાયજી મહાપ્રભુજી. આ મહાપ્રભુજી નામ પ્રકટ કરાવવાનો ઉદ્દેશ જ આ છે કે આપનાથી જે આ સાહિત્ય પ્રકટ થવાનું હતું શિક્ષાપત્ર, એ સમગ્ર મહાપ્રભુજીના બાળકોને જે વેદના થવાની છે એ આપણે અગાઉથી જાણેલી છે. અને આ પ્રમાણ છે કે આપના લઘુ ભ્રાતાના વહુજી મહારાજને જે લીલા કરવાની છે એ લીલા પણ આપણે અગાઉથી જાણેલી છે, એ જ અહીંયા મૂકી છે. એટલે આચાર્ય બાળકોને એકદમ વિશ્વાસ બેસી જાય કે આ તો અમારી પણ વાત જાણે છે. જેમ એમના વહુજી મહારાજની જાણી કુપેશ્વરજીના, એમાં તો અમારી પણ જાણે છે. જેમ કે આજે જે આવશે વાતો, એ આજના પણ વલ્લભકુલ બાળકોના હૃદયમાં આ સ્થિતિ છે. આપણને બહાર કશું, મેં ના કીધું કે જે વ્યાસજી કહેતા હતા કે મંદિરના ગુમ્મટ પાસે જે મોટો ગુંબજ આકાર હોય, એમાં જે ખાણા હોય, એમાં બકોલામાં કબૂતર રહેતા હોય, પણ એ કબૂતરને કંઈ ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય ના થયો હોય નક્કી ના કહેવાય. એવી રીતે આપણને જે દેખાય છે એ સાચું છે કે ખોટું છે એ આપણને ના ખબર હોય. પણ હરિરાયજી મહાપ્રભુજી તો સાક્ષાત મહાપ્રભુજી વલ્ભાચાર્યજી છે અને આપ જાણતા હતા. એમાં આપણે આચાર્ય બાળકોનો દોષે નથી કાઢ્યો, આપે તો કાલ દોષ. જ્યારે એ વખતે આપણે જોયું કે હવે આ સેવા છૂટી રહી છે, અત્યારે તો થઈ રહી છે ગોપેશ્વરજીથી, પણ પછી છૂટી રહી છે નિધિ સ્વરૂપોની સેવા અમારા વંશજોથી. તો આપે કહ્યું કે 25 કે 21મા પત્રમાં કે આ કાલ દોષને કારણે પ્રતિબંધ આવશે, એટલે આવી ગયો, એટલે કાલ દોષ છે. આચાર્ય બાળકો ઉપર કોઈ દોષારોપણ નથી, પણ એમને જે અત્યારે ચિંતા થઈ રહી છે, અંદર જે વલોવાઈ રહ્યા છે, તો એમાંથી મુક્ત કરવા માટે આપણે જે આ કૃપા વિચારી છે એ આ 37મા પત્રમાં છે. વૈષ્ણવોને પણ ખૂબ લાભ આપશે. આજે આવશે પહેલો શ્લોક અને
બીજો શ્લોક. પહેલા શ્લોકમાં કહે છે કે મૂળ શ્લોક લઉં છું. આમાં એવું કયા કવિ નથી કે આ જીવ માટે છે, પણ છતાંય એના અનુવાદમાં વિવેચનમાં જીવ આવશે તો કઈ વાંધો નહીં, આપણે પણ લાભ લઈશું. ન શુદ્ધ ભાવો નૈવાસ્તિ સર્વભાવો ન દીનતા નાજ્ઞા પરત્વમ વિશ્વાસો ન ચાસ્તિ પરમાદરઃ. શબ્દાર્થ કરતા કહે છે શુદ્ધ ભાવ નથી, સર્વાત્મા ભાવ નથી, દીનતા નથી, શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીમાં તત્પરતા નથી, આ પુષ્ટિ માર્ગમાં વિશ્વાસ નથી અને પ્રભુમાં પરમ આદર નથી. વિવેચન કરતા કહે છે, ગોપેશ્વરજી કહે છે શ્રી હરિરાયજી એમ કહેવા માંગે છે કે જો નિસ્સાધન થાય તો પ્રભુ કૃપા કરે, પણ પ્રથમ તો શુદ્ધ ભાવ નથી, મનમાં કપટ, છલ, ઈર્ષ્યા ઇત્યાદિક ભરાયા છે. શ્રી કૃષ્ણમાં શુદ્ધ ભાવ નથી, સર્વાત્મ ભાવ નથી. શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકીમાં કહે છે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ. સર્વદા સર્વભાવથી શ્રી વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણનું ભજન કર્તવ્ય છે. એ આજ્ઞા અનુસાર સર્વભાવથી શ્રી કૃષ્ણનું ભજન મારાથી થતું નથી. આ આજ્ઞા બાળકોને માટે કરેલી છે મહાપ્રભુજી. કદાપી દેહથી ભજન કરું છું તો ઇન્દ્રિયો અને મન તેમાં લાગતા નથી. એટલે આ જે સર્વદા સર્વભાવેને ભજનીયો જે છે એમાં સર્વાત્મ ભાવ જે છે એ કેવી રીતે સર્વાત્મ ભાવ સિદ્ધ થાય અને ક્યારે સિદ્ધ ન થાય, આજે એમાં બહુ સુંદર ખુલાસો કર્યો છે. એટલે હરિરાયજી કહી રહ્યા છે કે ક્યારેક આ આપના આચાર્ય બાળકોના હૃદયનો ભાવ આપ જ કહી રહ્યા છે, જેથી એ લોકોને ક્ષોભ ના થાય કે અમને કહી દીધું આવું, અમારી વાત જાણી ગયા. એવું નહીં, આ મને જ થાય છે આવું, એવું હરિરાયજી કહે છે. શું થાય છે મને? જો કહે છે કે જ્યારે હું દેહથી ભજન કરું છું તો ઇન્દ્રિયો અને મન તેમાં લાગતા નથી, અને મન જો સેવામાં લીન થઈ જાય છે તો દેહ સેવામાં આસક્ત થતો નથી. મન, વચન અને કર્મ એમ સર્વ ભાવથી સેવા મારાથી થતી નથી. એટલે મન, વચન અને કર્મ એ એકતા સાધે ત્યારે પ્રેમ પ્રભુનો દિલમાં લાગે. એ સિદ્ધાંત અહીંયા પ્રગટ કર્યો. અન્ય કંઈ ન બને તો દીનતાથી પ્રભુ પ્રસન્ન થાય. છે ને કૃપા વિચારી છે કે જો તમારાથી કંઈ ના થઈ શકે, સેવા પણ નહીં થઈ શકે, તો પણ ચિંતા ના કરતા. દીનતાથી શ્રીજી વશ થાશે. દીનતાથી પ્રભુ પ્રસન્ન થાય. હવે જો શ્રી ગુસાઈજીની વિજ્ઞપ્તિ મૂકી, બાળકો માટે હોય, શ્રી આચાર્ય ચરણ પ્રભુને સંતોષ કરવા દીનતા એક પરમ કારણ બતાવે છે. એ દૈન્ય નથી, એ દૈન્ય પણ નથી, એટલે કહેવાય દીનતા પણ. ગુસાઈજીએ જે કહ્યું છે ને કે ભાઈ કંઈ ના હોય, ભલે સેવા ના હોય, પણ દીનતા હશે તો પણ ચાલશે, પણ એ દીનતા પણ નથી, એવું કહે છે હરિરાયજી. કોનામાં નથી? જેનામાં ના હોય એમને આ પાઘડી પહેરી શકાય. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા શાસ્ત્રાદિકમાં કરેલી છે તે પણ મારાથી પાળી શકાતી નથી. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આજ્ઞાઓ કરેલી છે ને જે આપના 16 ગ્રંથોમાં, એ કહે છે કે એ પણ અમારાથી પાળી શકાતી નથી. પ્રભુમાં આદર પણ નથી. પ્રભુ વિના અન્ય સ્થળે મારું મન આસક્ત થાય છે. એટલે જેવી રીતે અત્યારે જોઈએ છે આપણે કે પ્રભુના તીર્થભૂમિ પર જવાનું ઓછું થયું છે બાળકોનું, પણ બીજે બધે ઠેકાણે વધારે થયું છે. આપ એ વખતે જાણતા હતા. આમાં વ્યંગ નથી, કટાક્ષ નથી, આમાં આપની અસીમ કૃપા છે કે આવું કર્યા પછી પણ તમે અંદર જાતને ખેદ કરો છો તો ના કરશો. કેટલો સુંદર ભાવ છે હરિરાયજીનો. ભલે થાય આવું, એટલે વૈષ્ણવોને પણ વ્રત જવાનું મન ના થાય, પણ બીજે બધે જે પ્રદેશ જ્યાં મ્લેચ્છોની ભૂમિ છે, દુબઈ વગેરે, અથવા તો એવા પ્રદેશોમાં કે જ્યાં
નવી નવી પ્રવાસની જાહેરાતો આવતી હોય ત્યાં પણ વ્રત જવાનું મન ના થાય. તો એમાં કહ્યું છે આમાં કે આવું થશે, પ્રભુ વિના અન્ય સ્થળે મારું મન આસક્ત થાય છે. એટલે આ રેચન કરાવે છે. આપ કેટલી કૃપા છે આમાં. આમાં કોઈ વ્યંગ નથી, કટાક્ષ નથી, કોઈ લતાડતા નથી આપ. હવે આવે છે આ બીજો શ્લોક. ન સત્સંગો નૈવમ સેવા ન નિવેદનમ સંસ્મૃતિ નાશ્રયો ન વિવેકો હિ ધૈર્યમ ન શરણ સ્થિતિ હ. શબ્દાર્થ બીજા શ્લોકમાં કહે છે સત્સંગ નથી, સેવા પણ નથી, નિવેદનની સારી સ્મૃતિ નથી, જે આપણે બ્રહ્મ સંબંધનું નિવેદન કરીએ છીએ એ પણ નથી. એટલે આ બધું કરવાનું છે પણ નથી એવું કહેવા માંગે છે. નથી આશ્રય, નથી વિવેક, અને નથી ધૈર્ય, અને નથી શરણમાં સ્થિતિ. તો આ કૃપા નથી તો બીજું શું છે? જેટલી પણ મહત્વની આજ્ઞાઓ છે એમાંથી કશું નથી તો પણ એનો સમાધાન કાઢશે હરિરાયજી. એટલે જ હરિરાયજીને મહાપ્રભુજી કીધા છે. હવે વિવેચન, અન્ય સાધન ન હોય પણ સત્સંગ હોય તો તેથી પુષ્ટિ માર્ગના ફળનો અનુભવ થાય. આ સત્સંગનો મહિમા પ્રગટ કર્યો. અન્ય સાધન ન હોય એટલે કે ભલે સેવા ન હોય પણ જો સત્સંગ હશે, 84-252 શ્રીનાથજી ચરિત્રામૃત વગેરે, સર્વોત્તમજી શિક્ષાપત્ર, તો પણ કહે છે કે પુષ્ટિ માર્ગના ફળનો અનુભવ થાય છે. પણ મને તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોનો સત્સંગ નથી, હરિરાયજી કહે છે. કોના વતી? બાળકો વતી અને વૈષ્ણવો વતી પણ. તેથી મને પુષ્ટિ માર્ગના વૈષ્ણવોનો સત્સંગ નથી. સત્સંગથી અષ્ટપ્રહર ભગવત સેવામાં મન લાગે તો ફળરૂપ માનસી સેવા સિદ્ધ થાય. એટલે સેવા કરનારને પણ જો સત્સંગ હોય તો 8 પહર મન લાગે પ્રભુમાં, તો પ્રભુની સેવા માટે સેવા અપરસ કરીને જાય તો આનંદ આનંદ વર્તાય સત્સંગને કારણે. પણ મારાથી તનુજા તથા વિત્તજા સેવા બનતી નથી. તો પછી માનસી સેવા દુર્લભ હોય એમાં શું આશ્ચર્ય? જો બ્રાહ્મણ ગાયત્રીનો પાઠ ન કરે તો તેનું બ્રહ્મત્વ જતું રહે. તેમ જો વૈષ્ણવ સેવા ન કરે તો તેનું વૈષ્ણવત્વ જતું રહે. તેથી આ માર્ગમાં તો સેવા જ મુખ્ય છે, તે પણ મારામાં નથી. એટલે જે આજે બાળકો સેવા નથી કરી શકતા તો એ કાલ દોષનું આવી ગયું આગળ 21 કે 25મા પત્રમાં. હવે એ પછી પણ એમને અંદરથી ખેદ તો થાય ને કે અમારા પૂર્વજોએ, જેમ કે જે આપ ગુસાઈજીથી આપના જે 7 આપના આત્મજ થયા, ગોવિંદરાયજી, ગિરધરજી, ગોવિંદરાયજી, બાલકૃષ્ણજી, ગોકુલનાથજી, રઘુનાથજી, યદુનાથજી, ઘનશ્યામજી, તો આ બધાએ સેવા કરી છે. પછી એમના લાલનમાં જે કલ્યાણનાથજી હતા એમણે પણ કરી છે, હરિરાયજીએ પણ કરી છે, અમે જ નથી કરી. એ ખેદમાં અને ચિંતામાંથી મુક્ત કરવાનો ભાવ છે હરિરાયજીનો. બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. તો કહે છે કે તે પણ મારામાં નથી. તેથી માર્ગમાં તો સેવા જ મુખ્ય છે, તે પણ મારામાં નથી. નિવેદનનું અનુસંધાન પુષ્ટિ માર્ગમાં આવશ્યક છે. શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં કહે છે, જે હું રોજ આ શ્લોક લઉં છું એટલે જ લઉં છું. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશેજન. અર્થ, સર્વથા તાદૃશ્ય જનોની સાથે નિવેદનનું તો સ્મરણ કરવું અવશ્ય જોઈએ. એ પણ મારાથી થતું નથી. એક પ્રભુનો આશ્રય મનમાં રાખવો. હવે આવે છે વિવેક ધૈર્ય આશ્રય, જે કહ્યા તે પ્રભુનો જ આશ્રય રાખવો. તે પરમ સાધન શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ વિવેક ધૈર્ય આશ્રયમાં કહ્યું છે. અશક્ય હરિરેવાસ્તિ સર્વભાવશ્રેયતો ભવેત. એટલે કે અશક્યમાં પણ હરિ જ છે, તેથી સર્વ આશ્રય સિદ્ધ થાય છે. આ પ્રકારે એક શ્રી કૃષ્ણનો આશ્રય પણ મારામાં નથી. વિવેક આવશ્યક છે. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં કહે છે, વિવેકસ્તુ હરિ સર્વ નિજેચ્છાત કરિષ્યતિ. એટલે કે છે કે જે કંઈ પણ થાય છે, જેમ કે અત્યારે ગોપેશ્વરજી પ્રભુને વહુજી મહારાજનું થયું, બધામાં એક વિવેક તો આપણને મહાપ્રભુજીએ કહ્યો છે લેવાનો, કરવાનો, કે આ બધું પ્રભુની ઈચ્છાથી થાય છે. આ વિવેક નહીં ભૂલવો જોઈએ. કહે છે એ પણ મારામાં નથી. ખરેખર આપણામાં બધું જ છે, આપ મહાપ્રભુજી છો,
પણ જે બાળકોના હૃદયમાં ખેદ થશે, આજે થઈ રહ્યો છે તે વખતે તે, અને હવે ભવિષ્યમાં પણ થવાનો છે તે, એ બધામાંથી આપ એમની મુક્તિ ઈચ્છે છે, દુઃખમાંથી, ખોટા ખેદમાંથી, કેમ કે મૂળમાં આપના બાળકો છે આ મહાપ્રભુજીના. મહાભારતમાં કહ્યું છે એ પ્રસંગ મને વાંચવો ગમતો નથી, હું તો પુષ્ટિ માર્ગનું જ વાંચું છું, એટલે એ તમારે વાંચી લેવું મહાભારતમાં જે કહ્યું છે તે. પછી જે કહ્યું પાછું કે ધૈર્ય, એના પર શ્રી વલ્લભે કહ્યું છે કે ત્રિદુઃખ સહનમ ધૈર્ય મામૃતે સર્વતઃ સદા તક વહે વ દ્રાવ્યમ જડ અવત પાર્યત. મૃત્યુ સમાન સંકટ આવી જાય તથા મૃત્યુ પણ થઈ જાય ત્યાં સુધી પણ સર્વ તરફથી સદા આધ્યાત્મિક વગેરે ત્રિવિધ દુઃખ સહન કરવા, તે ધૈર્ય છાસની સમાન, જડ ભરત સમાન, અને વ્રજ ભક્તો એટલે ગોપીજનોની સમાન, અને ગોપ ભાર્યા સમાન દેહવંતોએ ભાવના કરવી, અને દેહની સમાન જીવોએ ભાવના કરવી. જીવો નથી લખ્યું આમાં, પણ આ આચાર્ય બાળકોએ ભાવના કરવી. એમ આધ્યાત્મિક આદિ ત્રિવિધ દુઃખ સહન કરવાથી જ આચાર્ય બાળકો ઉપર પ્રભુ પ્રસન્ન થાય છે. પછી પ્રહલાદજી જેવો ટેક રાખવો, પરંતુ તેવું ધૈર્ય પણ મારામાં નથી. તો આ જે છે છાસ, ગોપ ભારિયા, આ બધા પ્રસંગો છે. મને તો સત્સંગ પ્રાપ્ત છે. અમારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુ બ્રજેશ કુમારજી મહારાજ શ્રી ખૂબ કૃપા વિચારે. અમે જ્યારે સન્મુખ હોઈએ ત્યારે બસ અલૌકિક વાતોમાં ડૂબાડી દે. એટલે આ પ્રસંગ હું જાણું છું, ગોપ ભારિયા વાળો, જેનું વર્ણન નથી થઈ શકે એવું મારાથી, એટલો બધો એવો છે, કઢંગો છે. પણ એમાં વિશે પણ થોડુંક આ પોસ્ટમાં નીચે એક અલગથી મૂક્યું છે કોલમ, એ જરૂરથી વાંચજો. પોસ્ટમાં જ છે, એ લોકોએ જ મૂક્યું છે. આ જેમણે પ્રિન્ટિંગ કર્યું છે ને તેમણે આજ્ઞા લઈને. બસ, તો આજના 2 શ્લોક આવ્યા છે. હવે આગળના શ્લોક જે છે એ કાલે આવશે. 3 શ્લોક, ત્રીજો શ્લોક અને ચોથો શ્લોક એ આવતીકાલે આવશે. અતિ અલૌકિક છે. 8 જ શ્લોક છે, પણ 8 41 પત્રો બરાબર છે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો. સમસ્ત વલ્લભ કુલ પરિવાર કી જય હો, અને વૈષ્ણવોની પણ જય હો.